ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં જ હશો ને? હું તો મજામાં જ છું। તો સવારમાં 5:30 વાગે અમે ગોયરોને પધરાઈ આવ્યા અને પધરાઈને આવ્યા અને પછી સૂઈ ગયા। તો હજી હવે ઉઠ્યા તો અત્યારે વાગ્યા છે 10 અને અમે ઉઠ્યા અને પરી છે ને ઉઠીને શું ખાતી હતી? દાળ ભાત ખાતી હતી રાતના। મને તો ખબર નહીં કે ઉઠીને બહાર આવી છે, પણ અવાજ આવ્યો ને ખટખટ તો બહાર આવીને જોયું બેઠી બેઠી દાળ ભાત ખાતી હતી, કારણ કે 5 દિવસ મોડું ખાધું એટલે એને કાલની ક્રેવિંગ પણ બહુ થતી હતી। એને કાલનું કંઈક ને કંઈક ચટરપટર ખાવાની ઈચ્છા થતી જ હતી। પરાને 5મો દિવસ કઢાયો છે અને અત્યારે ઉઠીને આવી જ મેં બનાવી ચા અને નાસ્તો। તો મેં ચા નાસ્તો કરી દીધો અને પરીએ બનાવડાયા છે પાસ્તા। તો પરી ખાય છે પાસ્તા અને એને તો છે ને રાતે એવી છે ને 12 વાગ્યા સુધી જાગી, કારણ કે એને મેં કહેલું કે 12 વાગ્યા પછી દિવસ બદલાઈ જાય, 6ઠ્ઠો દિવસ બેસી જાય। તો મેં અમે નાના હતા ત્યારે અમે કંઈક ને કંઈક ખાઈ લેતા હતા 12 વાગ્યા પછી। તો એને એની રાહ જોઈને 12 વાગે એને મને ઉઠાડી પછી મેગી બનાવડાવી। રાતે 12:30 વાગ્યા ને મેગી ખાઈને પછી સૂઈ ગઈ। તો પરી કરે છે ચા નાસ્તો, ક્રિશી હજી સૂવે છે અને હું હજુ નહીં નથી। જો ઉઠીને મને પણ બહુ ભૂખ લાગી હતી, મેં પહેલાં ચા નાસ્તો જ કર્યો। હવે થોડીક વાર રહીને નહીશ। અને વરસાદ તો બંધ થવાનું નામ જ નથી દેતું, પાણી તો ઠેર ઠેર જગ્યાએ ભરાઈ ગયા છે। સવારમાં ગોયરો મૂકવા ગયા તો ચારે બાજુ પાણી જ પાણી, એટલું બધું પાણી કે બાઇક અડધું ડૂબી જાય, એટલું બધું પાણી હતું। કિશુ ઉઠીને આવી ગયો છે। ગુડ મોર્નિંગ કિશુ। કિશુ કે મને પહેલાં મેગી બનાવી આપ, તે રાતે પરીને બનાવી આપી તો મને અત્યારે મેગી બનાવી આપતો, એને બનાવી આપીશ મેગી। તો ક્રિશી માટે મેં મેગી બનાવવા મૂકી દીધી। જો મસ્ત એની મેગી થાય એટલે હું એને મેગી આપી દઉં। અને આવો વરસાદ ચાલુ હોય ને કશું જ કામ કરવાનું મન ના થાય। અત્યારે મને એવું જ થાય, જો ઉઠી જાઉં તો શાંતિથી કંઈ બેસી રહે। આ તો કિશુ ઉઠ્યો એટલે હું સોફા પરથી ઉતરી એને મેગી બનાવી આપી। પછી એ રીસાઈ જાય ને તો પછી એ માને નહીં, આમ તો ડાયો છે પણ માને નહીં તો પછી કોઈનું ના માને એવું। એટલે મકું લાવી ઉઠ્યો છે ને તો પહેલાં ફટાફટ એને બનાવીને આપી દઉં, પછી પાછી શાંતિથી બેસી જઈશ સોફામાં। આ કામ તો કેવું રોજ થતું રહે, જ્યારે ઈચ્છા થાય ત્યાં કરવાનું તો આપણે જ છે, બીજું કોઈ તો આવવાનું નથી કામ કરવા। એની મેગી બને છે તો વિચારું કે આજ શનિવાર છે થોડું ઘરની સાફ સફાઈ કરું। પછી વિચાર માંડી વાળ્યો કે વરસાદ આટલો બધો પડે છે તો ઘર હતું એવું ને એવું થઈ જશે, બંને જણ છે ઘરે એટલે ઘર વધારે મેસી લાગે, તો ઘર વધારે ગંદુ લાગે ને એટલે પછી મકું રહેવા દે, એવું જ બરાબર છે। આપણે સાફ નહીં કરવું, ખાલી કચરા પોતા કરી દઈશું, કારણ કે આજે ઉપવાસ ખોલ્યા છે એટલે વહી ખા જ કરશે। હજુ મને 10 મિનિટ એ નહીં થાય મમ્મી મને બીજા પાસ્તા લઈને, મેં ના પાડી કે તું એકદમ ખાઈશ ને તો તને ગડબડ થશે પેટમાં અને 5 દિવસથી એને ટોયલેટે નહોતું જવાતું, પછી એને પેટમાં દુખે પણ ખરું ને, તો મેં ના પાડી। તો ગરમ ગરમ મેગી તૈયાર છે તો હું આપી દઈશ હવે કિશુને ખાવા। પરીને લઈને જાઉં છું, પરીને પાણીપુરી ખાવી છે તો પાણીપુરી ખાવા લઈ જાઉં ને। કેટલાની ખાઈશ? 10 કે 20 રૂપિયાની? લિફ્ટ આવી ગઈ। પરી છે ને ઉઠીને ત્યાંથી પાસ્તા ખા 10 મિનિટ ખાય છે પાસ્તા ખાય, પછી શ્રીખંડનો ડબ્બો ખાઈ ગઈ, થોડોક રાખ્યો। અને આજે કિશુ બિચારું નઈને બહાર નીકળ્યો અને માથું ઓળવામાં ડ્રેસિંગ ટેબલ બાજુ ગયો તો ડ્રોવર ખેંચીને તો આખું એના પગમાં ડ્રોવર પડ્યો, તો બહુ એટલે બહુ જ રડતો હતો, પછી શાંત પડાયો। તો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ। કિશુ તૈયાર થઈને આવ્યો તો પાણીપુરી ખાવા ગયેલા નહીં, અને પાણીપુરીની દુકાન જ બંધ છે વરસાદને લીધે। શું લીધું? ઘરે જઈને બતાવજો, રમકડાવાળું પડીકું લીધું છે। પેલો જો નયો છે ને તો પાણીમાં છબછબિયા કરતો જાય છે। દૂધ લઈ લીધું, સાબુ લઈ લીધા, શેમ્પુ લઈ લીધું, બધું લઈ લીધું ને લિફ્ટ છે નીચે, તમે ફટાફટ જતા રહીશું ઘરે। તો પરીને ગિફ્ટમાં શું નીકળ્યું? ચશ્મા। અને કિશુને શું નીકળ્યું છે? કાગળિયું? લાવ ખોલીને જોઉં। તો પરીને જે ગિફ્ટમાં ચશ્મા નીકળ્યા હતા ને તો એ ક્રિશિવને આપી દીધા નહીં, અને ક્રિશિવે બે ચશ્મા પહેર્યા। પરી ખાઈ લીધું? પરીને આજે આખો દિવસ એક જ કામ છે, ખાવું। પાણીપુરી ખાવા ગયેલા પણ આજે દુકાન નથી ખોલી વરસાદને લીધે। અમારે તો નીચે ફ્લેટની નીચે જ છે, બહુ ટેસ્ટી જ હોય નહીં પરી? સાંજે લઈ જઈશ, વરસાદ નહીં પડે તો પડીકું ને? હા
ખાધું ને ચશ્મા છે એ પણ પ્લાસ્ટિક પર છે, ફોલ્ડ કરેલું છે. ફોનના 3 વાગ્યા છે અને છે ને કિસુ મારી જોડે છે આજે નહીં. મારો દીકો બિચારાને વાગ્યું હતું નહીં, ડ્રોવર પડ્યું ને એના પગમાં તો બહુ રડતો હતો. આમ કિસુ જોવે છે ટોમ એન્ડ જેરી અને પરી કરે છે ગણિતમાં લેસન. એને આપેલું છે તો કે મમ્મી મને શીખવાડ, તો એને જેટલું આવડે છે એટલું એ કરે છે, નથી આવડતું એવું શીખવાડું છું. અને ક્રિશુ છે ને એને પજવે છે. કેમ પજવે છે? હેરાન નહીં કરવાની એને. તો જેને ઊભી કરી આવું કરે એટલે પેલીનું છે ને બનવામાં ધ્યાન ભટકાય. હા બરાબર છે. અને કિસુ જોવે છે ટોમ એન્ડ જેરી. આ તમે નાના હતા ને કિસુ ત્યાંનું આવે છે આ કાર્ટૂન અમે જોતા હતા. અમારા ઘરે ટીવી નહોતું, અમે લોકોના ઘરે જઈને જોતા હતા. તો શું કરે ખબર, થોડી વાર ચાલુ કરે ને જોવે ને અમે બેઠેલા છે તો થોડીક વાર એને ટીવી બંધ કરી દે. બોલ પહેલાંનો સમય એવો હતો કે આખી ફળિયામાં કે સોસાયટીમાં એક જ જણના તો ટીવી હોય. ફ્રીજમાં એવું હતું, નવું નવું આવે ને ત્યારે તો આવું બધું થતું હતું. અત્યારે તો નવાઈ છે જ નહીં. એક એક ઘરમાં બબ્બે ટીવી હોય, બબ્બે એસી હોય, ફ્રીજ હોય. અત્યારે બધી ફેસિલિટી અવેલેબલ થઈ ગઈ છે, પહેલાં તો એવું હતું નહીં. કિશોર ફરી આવી ગયા છે પાણીપુરી ખાવામાં ફ્લેટના નીચે. હવે આપણે કેટલું બધું ફર્યા નહીં, 3-3.5 કિલોમીટર બાર બજારમાં ફર્યા. ક્યાં પાણી જ પાણી છે, ત્યાં વધારે પાણી છે, બધે પાણી જ છે, કશું છે જ નહીં બહાર. છેલ્લે આવી ગયા તો ફાઇનલી પરી ખાય છે બીજી ડીશ અને કિસુ પેલી બાજુનો ઊંધો ફરી ગયો છે. કોઈ લે નહીં ને એનામાંથી. જમવામાં બનાવી છે મસ્ત મજાની મગના દાળની ખીચડી અને રીંગણ બટેકા ટામેટાનું રસ્સાવાળું શાક અને એની સાથે દહીં છે અને છાશ છે. આજે તો મજા પડી જશે. અને આ બે છે ને બહુ ઝઘડે છે. જો એ તમે ના જ પડી છે ને, એવું ના કરાય, નાનો છે. પરી ને સહેલું શું રમો છો? લૂડો. પછી ક્યાં જવાનું 8 વાગે? બર્થડેમાં જવાનું છે. ભૂલી ગઈ તો મમ્મીને કહેવાનું. દબાઈ દે ને, પગથી દબાઈ દે, ટાઇલ્સ નીકળી જાય છે. તો સહેલું હજુ હવે યાદ આવ્યું. પછી હું કહું ને એટલે બેવજન જાઉં. હા હજુ 7:30 થયા છે. ક્રિશુ તાર નથી જવું બેટા? ક્રિશુ સાંભળતો જ નહીં. પાછો હાથમાં પકડીને ફેરવ કરે ને કેટલો દૂર નાખશે છેક ત્યાં. અને પાછું દૂર જાય ને તો બંને વચ્ચે દોટ મૂકીને જોવા જાય કેટલા નંબર પડ્યા છે એમાં. તારે રમવું છે તો પૂછી જો. તું એક કામ કર ને, તું જયું આવે છે, જયું ઘરે જા. જયુંનો ફોન આવેલો તો કે કિશુને મોકલો. જા, જવું છે જયુંના ઘરે. આ પરી લોકોને નીચે મૂકવા જઈએ ત્યારે તને મૂકવું. હા, ત્યાં મૂકીને આવું જયુંના ઘરે. તને લેવા આવું. તું નાનો છું, તું તો હવે મોટો છું. પપ્પા આવે ને હું નીચે જ બેસીશ બાકડે. પરી બર્થડેમાં જાય છે, તું જયું ઘરે જા. પછી હું ફોન કરીશ મામીને એટલે મામી તને મોકલશે. એટલે તું નીચે આવતો રહેજો, બાકડે બેસું છું. બરાબર? સાઈડ બાજુ તો અડધા થાંભલામાં લાઈટો છે અને અડધા થાંભલામાં લાઈટો નથી. જો સામેનું આખી લાઈન બંધ છે. અને હું કિશોરી બેઠા છે કે પરી એને બર્થડે સેલિબ્રેશન કરીને આવે, એના ત્યાં બર્થડેમાં સેલિબ્રેશન કરીને આવે ત્યાં સુધી અમે બેસીશું ને. કિશુને કહું છું જયુંના ઘરે જા, તો ના પાડે છે, તો નથી જવું. તો હું અને ક્રિશુ બંને જણ છે ને ગપાટા મારીએ છીએ ને, વાતોના વડા કરીએ છીએ, વાતોના વડા. અને હજુ પરીના પપ્પા આવ્યા નથી. કિશુ બાકડો કેવો લાગે? ઠંડો. તો કિશુ કે બાકડો ઠંડો લાગે છે કે એસી જેવો. અને અત્યારે રાતે ચશ્મા પહેરે છે, ગોગલ્સ. લોકો દિવસે પહેરે તો એ દિવસે ના પહેરે. અમે કંઈક બાઇક લઈને જઈએ, એક્ટિવા લઈને જઈએ તો ના પહેરે. અને અંધારામાં પહેરે છે. તો ક્રિશિવને થાર ગાડી જોવી હતી ક્રિશિવને, તો રૂહી લઈને ગઈ છે બતાવવા. બેવ પાછા આવ્યા. જો 1 સેકન્ડ નહીં થઈ જોવે